महिला दिवसे केंद्र सरकारनी महिलाओने भेट एलपीजी सिलिंडरनी किंमतमां 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। વડાપ્રધાન મોદીએ એક્સ પર તેની જાહેરાત કરી। તેમણે કહ્યું, આ છૂટથી નારી શક્તિનું જીવન સરળ બનશે અને કરોડો પરિવારોનો આર્થિક ભાર હળવો થશે। આ નિર્ણયથી પર્યાવરણના સંરક્ષણમાં પણ મદદ મળશે, સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય વધુ સારું થશે તેવું પીએમ મોદીએ જણાવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા દિવસે વિશેષ ભેટ આપી। સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરતા પ્રધાનમંત્રીએ લખ્યું કે આ વસ્તુથી મહિલાઓનું જીવન સરળ બનશે, આર્થિક બોજો પણ ઘટશે। સિલિન્ડરની કિંમતોમાં 100 રૂપિયાના છૂટની જાહેરાતની સાથે પ્રધાનમંત્રીએ વિશ્વ મહિલા દિવસની તમામ મહિલાઓને શુભકામનાઓ પાઠવી। નારી શક્તિનું જીવન આસાન થશે તેવું કહ્યું। આ ઉપરાંત કરોડો પરિવારનો આર્થિક બોજો પણ ઘટશે તેવી વાત પણ તેમણે કરી। પર્યાવરણના સંરક્ષણને પણ મદદ મળશે તેવી વાત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર લખી અને આખા પરિવારનું સ્વાસ્થ્ય છે તે વધુ સારું થશે તેવી વાત તેમણે જણાવી। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગેસ સિલિન્ડરમાં ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરીને આજની મહિલાઓને આજથી તેનું અમલીકરણ થયું છે, જેને લઈને સૌથી મોટી મોંઘવારીમાંથી રાહત આપી છે અને સૌથી મોટી ભેટ પણ આપી છે। ત્યારે મહિલાઓ આ ભેટને કેવી રીતે જોવે છે એમની સાથે જ વાત કરીએ। બેન, પીએમએ ભેટ આપી છે, કેટલી આશા અપેક્ષા હતી અને અચાનક આવી સરપ્રાઈઝ આપી છે? ત્યારે પહેલા તો આપના માધ્યમ દ્વારા દરેક મારી બહેનોને મહિલા દિવસની હાર્દિક શુભકામના આપું છું કે દરેક બહેનો ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આગળ વધે। આજે જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ હર હંમેશ બહેનોની મહિલાઓની ચિંતા કરે છે, નારી વંદના પણ એમને લાવ્યું, મહિલાઓને 33% પણ એમને આપ્યું હતું અને આજે જ્યારે એમને તો કેટલી બધી બહેનોની ચિંતા કે બહેનોને રસોડાની ખર્ચામાં રાહત થઈ ગઈ કે 100 રૂપિયા એમને સિલિન્ડર એકદમ સરપ્રાઈઝ આપી દીધી। કોઈ કલ્પના પણ નહીં કરી હોય કે આવી રીતે 100 રૂપિયા ઓછા થશે। ત્યારે આજે નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે બહેનોની ચિંતા કરે છે તો એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ઉત્તરોત્તર બહેનોનું ધ્યાન રાખશે જ એવી ખ્યાલ છે। દરેક બહેનો એમ જ કે નરેન્દ્રભાઈ મોદી અમારા ભાઈ છે અને અમારા છોકરા તો એમ કે અમારા મામા છે। આવું છે એટલે નરેન્દ્રભાઈ હર હંમેશ બહેનોનું ધ્યાન રાખે છે અને ઉત્તરોત્તર ધ્યાન રાખતા જ રહેશે એવી શુભકામના। દરેકને મારી મહાશિવરાત્રિની બધાને શુભકામના અને મહિલા દિવસની શુભકામના। જરૂર। એટલે આજે મહિલાઓને ભેટ મળી છે, આ ભેટને કેવી રીતે મહિલાઓ જોઈ રહી છે? કેટલું બજેટ હવે કોમ્પ્રોમાઇઝ થશે? ઘણું બધું મોટું બજેટ કોમ્પ્રોમાઇઝ થશે, કારણ કે 100 રૂપિયા એટલે એક મધ્યમ વર્ગ માટે એટલે ઘણું બધું એમને મળે છે કે મહિનાના ખર્ચમાં એમને 100 રૂપિયા કરીને જે બચત થવાની છે એ ઘણી મોટી આજની ગિફ્ટ છે અને એ બી આજની સરપ્રાઈઝ છે। એટલે મહિલા દિવસના દિવસે આ એક ખૂબ સરસ નરેન્દ્ર મોદી સરે આ ગિફ્ટ આપી છે, એટલે એને અમે આવકારીએ છીએ અને આવી સરપ્રાઈઝ અમને આગળ મળતી રહે તો અમારા બજેટ બી અમારું જે સચવાઈ રહે એવી આશા રાખીએ છીએ। એક મોંઘવારી સતત રેશિયો વધી ગયો હતો, હજી પણ એની માટે કોઈ ઘટાડો થાય એ માટે આજે મહિલાઓ કેટલી આશા અપેક્ષા રાખી રહી છે? બહુ જ આશા અપેક્ષા રાખે છે અને એટલી બધી આશા અપેક્ષા રાખ્યા વગર બી એટલું બધું આપી રહ્યા છે કે કોઈ અમને એ સંતોષ છે, બહુ જ સંતોષ છે કે આગળ આગળ મોદી કંઈક ને કંઈક કરતા રહેશે, અમને બહુ જ આગળ જીવનમાં મહિલાઓને લઈ જશે। એના માટે ખૂબ ખૂબ આભાર મોદીનો। જરૂર। એટલે આજે જે ભેટ આપવામાં આવી છે તે ભેટની સાથે હજી પણ અનામતની જે ભેટ આપવામાં આવી હતી, જે બાદ આજે વુમન્સ ડેને લઈને 100 રૂપિયાનો જે ઘટાડો કરવામાં આવશે તેને લઈને ગૃહિણીઓમાં એક રાહતના સમાચાર મળ્યા અને ગૃહિણીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। મહિલાઓએ ખુશી વ્યક્ત કરી છે। એક તરફ વિશ્વ મહિલા દિવસની શુભકામનાઓ તમામ મહિલાઓએ એકબીજાને પાઠવી। આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે જાહેરાત કરી 100 રૂપિયા ભાવ ઘટાડાની તેને લઈને પણ તેમણે ખુશી વ્યક્ત કરી। सबसे पहले तो प्रधानमंत्री जी को महिला दिवस की शुभकामनाएं। मैं प्रधानमंत्री जी को धन्यवाद करना चाहती हूँ कि आपके हमारे ऊपर कितना दया है कि 1100 का जो बॉटल है गुजरात में आप 100 रुपये कम करते हो। मैं चाहती हूँ कि प्रधानमंत्री जी हमारे कांग्रेस की जो स्टेट्स में जहाँ पे जैसे तेलंगाना में हो गया, हमारे राजस्थान में जब हमने सरकार चलाया जो 500 की हमने गैस सिलेंडर दिया है, मैं समझती हूँ कि आज
तो महिला दिवस है, आज तो हमारे पे थोड़ा सा तो दया करते। आपने हमारे सुरक्षा को तो छोड़ ही दिया, एटलीस्ट हम घर चलाने के लिए, जो हमारे बच्चों को पालने के लिए जो हमारी गैस की जरूरत है, आज ही हमारे लिए थोड़ा सा दया का दिल से अगर आप देखते तो बहुत खुशी होती। मैं समझती हूँ आज शाम तक टाइम है, आप दोबारा सोचिए, समझिए और कोशिश करिए कि गुजरात की महिलाओं को आप 500 रुपए का गैस सिलेंडर दे। आप 100 रुपए कम करने के बजाय अगर आप बोलते कि मैं 300 में गैस सिलेंडर दे रहा हूँ तो गुजरात की महिलाएं आपको जय जय करते। પહેલી વાત તો પ્રાઇમ મિનિસ્ટરે ટ્વીટ કરવાની જરૂર શી પડે. બીજી વાત કે મહિલા દિવસનો એમણે લાભ લેવાની શી જરૂર છે. મહિલા દિવસ મહિલા પોતે પોતાની સશક્તિકરણ માટે અને પોતાને ઉજવવા માટે રાખ્યો છે. ને ત્રીજું કે 100 રૂપિયા ઓછા કર્યા, મને લાગે છે મને આના ઉપર બોલતા પણ મને સારું નથી લાગતું. અને આજે જો મહિલા માટે વિચારતા હોય તો મહિલાના એજ્યુકેશનનું શું, મહિલા ઉપર જે દુષ્કર્મ થાય છે એનું શું, મણિપુર ઉપર આજે બોલ્યા, મણિપુરમાં જે વાયલન્સ થાય છે એના પર આજે બોલ્યા, અને જે પણ જગ્યાએ દુષ્કર્મ થાય છે એના માટે આજે પ્રાઇમ મિનિસ્ટર બોલ્યા. એના ઉપર તમે મને પ્રશ્ન પૂછો તો હું પૂછી શકું એમને કે તમે ક્યારે બોલશો.